પાણી ભરાયા છે। પીડીપીયુ રોડ પાસે પાણી ભરાતા હાલાકી પડી રહી છે। વરસાદી પાણીમાં નીકળવા માટે લોકો મજબૂર બન્યા। મુખ્ય રોડ પર બ્રિજની કામગીરીથી લોકો પરેશાન થયા છે। દર વર્ષે આ પ્રકારની સ્થિતિ થતી હોવાનો લોકોનો દાવો છે। પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા નથી કરવામાં આવી। તો પાટનગર ગાંધીનગરના આ દ્રશ્યો છે। પીડીપીયુ રોડ પાસે પાણી ભરાઈ ગયેલા છે અને રોડ રસ્તાની પણ અત્યારે બિસ્માર હાલત જોવા મળી રહી છે। ડામર ઉખડી રહ્યું છે રોડ પરથી, ત્યારે લોકો અત્યારે હાલાકી ભોગવી રહ્યા છે। આખા ગુજરાતમાં આ જ પ્રકારની સ્થિતિ, પ્રી મોન્સૂન કામગીરીની સામે સવાલો ઉદ્ભવી રહ્યા છે। સંવાદદાતા મેહુલ દેસાઈ આપણી સાથે લાઈવ જોડાયેલા છે। મેહુલ, પાટનગર ગાંધીનગરની આ સ્થિતિ છે કે જ્યાં પીડીપીયુ રોડ પર ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયેલા છે। રોડ રસ્તાઓમાંથી અત્યારે બિસ્માર હાલત છે। ડામર અત્યારે રોડમાંથી ઉખડતું જોવા મળી રહ્યું છે। કેવા પ્રકારની પ્રી મોન્સૂન કામગીરી કરી હતી કે પહેલા જ વરસાદમાં આ પ્રકારની સ્થિતિ? બિલકુલ જે કહી શકાય સોનલ કે પાટનગર ગાંધીનગરની અંદર તો જે ગટર અને પાણીના કામો ચાલી રહ્યા છે તેમાં છેલ્લા 2 વર્ષથી લોકોને ચોમાસાની અંદર ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। પરંતુ આ વિસ્તાર જે છે તે પાટનગરનો જે નવો સમાવેશ થયેલો વિસ્તાર છે, પીડીપીયુ રોડ છે કે જ્યાં મુખ્ય રસ્તો છે અને જ્યાંથી જે અમદાવાદ તરફનો હજારો વાહનો અવરજવર સામાન્ય દિવસોની અંદર કરતા હોય છે, ત્યાં આ પરિસ્થિતિ છે। ગઈકાલે પણ અહીંયા ટ્રાફિક જામ લગભગ 2 કલાક સુધી રહ્યો હતો અને પાણી જે છે તે ભરાઈ ગયા છે અને પાણીમાંથી વાહનો જે છે તે સોનલ પસાર થઈ રહ્યા છે। જે વરસાદ જે છે તે બંધ થયા અને લગભગ 3 કલાક જેટલો સમય સોનલ થઈ ચુક્યો છે, છતાં પણ જે છે તે પાણી જે મુખ્ય રસ્તાઓ પરથી ઓસરી નથી રહ્યા। બ્રિજની કામગીરી અહીંયા ચાલી રહી છે, તેના કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અહીંથી ગાંધીનગરથી એરપોર્ટ તરફ અને એરપોર્ટથી ગાંધીનગર તરફ જવાનો જે રસ્તો છે તેની અંદર આ પરિસ્થિતિ બની રહી છે। દ્રશ્યોની અંદર આ જે બસ આવી રહી છે તેની પાછળ એક જે એમ્બ્યુલન્સ જે છે તે આવી રહી છે, એટલે જે એમ્બ્યુલન્સ છે તેને પણ આ પ્રકારે પાણી ભરાયેલા રસ્તાઓમાંથી પસાર થવું પડી રહ્યું છે વરસાદ રોકાવા છતાં। અને જો ભારે વરસાદ હોય તો વધુ પાણી ભરાઈ રહ્યું છે અને વાહનો ખોટકાવાના દ્રશ્યો પણ ગઈકાલે મોડી સાંજે જોવા મળી રહ્યા હતા। બસ જે છે તે પણ ગઈકાલે મોડી સાંજે અહીંયા ખોટકાઈ ગઈ હતી અને ગાંધીનગર પોલીસે ભારે જહેમત બાદ જેસીબી બોલાવીને ગઈકાલે બસ જે છે તે નીકાળી હતી અને ટ્રાફિક જામ ક્લિયર કર્યો હતો। પરંતુ આજે વરસાદ જે છે તેને બંધ થયાના 3 કલાક જેટલો સમય થઈ ગયો હોવા છતાં પણ વાહનો જે છે તેમાં જે મુખ્ય રસ્તાઓ છે ત્યાં પાણી ભરાયા છે। રસ્તાઓ જે છે તે બિસ્માર થઈ ચૂક્યા છે। રસ્તાઓ અત્યારે હાલ જોઈ શકાય છે કે જે ડામર જે છે તે નીકળી ગયો છે રસ્તા ઉપરથી, કારણ કે ભારે વરસાદ થયો છે। જે કોન્ક્રીટ જે છે તે હેવી કોન્ક્રીટ જે છે તે પણ નાખવામાં આવ્યું છે અને રસ્તાઓ જે છે તેની સ્થિતિ વિકટ જે છે તે બની છે। અને ભારે વરસાદ જે છે તે આજે વહેલી સવારથી પાટનગર ગાંધીનગર અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે અને ગ્રામ્ય વિસ્તારોની અંદર પણ પાણી ભરાવાની સ્થિતિ જે છે તે સામે આવી રહી છે। મેહુલ, આભાર તમામ વિગતો માટે। તો પાટનગર ગાંધીનગરના આ દ્રશ્યો છે અને પાણી ભરાવાની સાથે સાથે અત્યારે રોડ રસ્તાઓની પણ બિસ્માર હાલત અત્યારે ગાંધીનગરમાં જોવા મળી રહી છે। પીડીપીયુ રોડ પરની આ સ્થિતિ છે।